નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ઘરે સ્વસ્થ હશો અને આનંદમાં જ હશો એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણે આપણી આજની ચર્ચાની શરૂઆત કરીએ. વાત કરવાની છે સજીવનો પાયાનો એકમ કોષ. છેલ્લે આપણે કોષના એક મહત્વના વિભાગ એવા કોષ રસ પટલ અને કોષ દિવાલ વિશે વાત કરી. આજે આપણે વાત કરવાની છે કોષ કેન્દ્ર અને કોષ રસ વિશે. બે ચિત્રો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. બંને એક રીતે જોઈએ તો જીવનનો અર્થ સમજાવે એવા ચિત્ર છે. પહેલાં આપણે ઉપરના ચિત્રની વાત કરીએ. મધર ટેરેસા અને એમના દ્વારા આપવામાં આવેલું એક ખૂબ સુંદર મજાનું વાક્ય, નોટ ઓલ ઓફ અસ કેન ડુ ગ્રેટ થિંગ્સ. આપણામાંના બધા જ કોઈ મહાન કાર્ય કરી જ શકે એવું જરૂરી નથી. મહાન વ્યક્તિઓ તો જૂજ હોય અને મહાન કાર્ય કરવાવાળા વ્યક્તિઓ જૂજ હોય, પરંતુ વી કેન ડુ સ્મોલ થિંગ્સ વિથ ગ્રેટ લવ. આપણે નાની નાની વસ્તુઓ પૂરી લગનથી, પૂરા પ્રેમથી અને શ્રદ્ધાથી, પૂરા ઇન્વોલ્વમેન્ટ સાથે તો કરી જ શકીએ. મોટા મોટા જ કામ કરવાની જરૂર નથી, પણ નાના નાના કાર્ય જો પૂરી ઇન્વોલ્વમેન્ટથી, પૂરી ધગશથી કરવામાં આવે તો એ આપણને મહાનતાની શ્રેણીમાં જ મૂકી દે છે. અને માત્ર આટલું કરીએ તો એ પણ આપણી જીવનની સાર્થકતા અને સાફલ્ય માટે પૂરતું છે. જે કામ હાથમાં લઈએ એ કામમાં પૂરી ધગશ રાખીએ. જેમ અત્યારે આપણે ભણવાની કામગીરી કરી રહ્યા છીએ તો એમાં જ પૂરું ઇન્વોલ્વમેન્ટ રાખીએ. બરાબર. એવું જ જે બીજું ચિત્ર તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે એ સજીવના પાયાના એકમ કોષની રચના દર્શાવતું ત્રિપરિમાણીય એનિમેટેડ પિક્ચર છે. એ રિયલ કોષ નથી, પણ કોષ કેવો હોય એનો આઈડિયા આપણા મનમાં ક્લિયર થાય એ માટે કોમ્પ્યુટરાઇઝ તૈયાર થયેલું એનિમેટેડ ચિત્ર છે, જેમાં તમે કોષના વિવિધ ભાગો જોઈ રહ્યા છો. જે પૈકી સૌથી ઉપરનો એનું જે કવર છે, એનું જે પટલ છે, એની વાત આપણે છેલ્લા પીરિયડમાં કરી છે. એ સિવાયનો બાકીનો વિસ્તાર જે તમને અંદર દેખાય છે એની વાત આજે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ચિત્રની મધ્યમાં તમે બાકીની બધા ઘટકો કરતાં, બાકીના બધા અંગો કરતાં પ્રમાણમાં થોડુંક મોટું હોય એવો એક વિસ્તાર જોઈ શકો છો, જેને કહેવાય છે કોષ કેન્દ્ર. અને એની આસપાસ જે જુદી જુદી અંગિકાઓ અને વિવિધ દ્રવ્ય દેખાય છે એ આખો વિસ્તાર કોષ રસ તરીકે ઓળખાય છે. તો આપણે કોષ કેન્દ્ર અને કોષ રસ એની વાત આજે કરશું. તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે બે જીવંત કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા માટેનો પ્રયોગ આગળ જોયેલો છે, અને આ કોષને માઇક્રોસ્કોપમાં જોવાની કોશિશ કરી છે. જેમાં એક છે મનુષ્યના ગાલનો કોષ અને બીજો છે ડુંગળીનો કોષ. આ બંનેની માઇક્રોસ્કોપિક સ્લાઇડ કેવી હોય એનું ચિત્ર અત્યારે તમારી સ્ક્રીન ઉપર છે. પહેલી સ્લાઇડ છે એ ગાલના કોષની છે, જે તમે કદાચ ઓળખી ગયા હશો, અને બીજી સ્લાઇડ છે એ ડુંગળીના કોષની છે, જે પણ આપણે અગાઉ ચર્ચા કરી છે. બંનેમાં તમને કોષના વિવિધ ભાગો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. કોષની ફરતેનું આવરણ, મધ્યમાં કોષ રસ, અને બંને આકૃતિઓમાં કોષની વચ્ચે એક સ્પષ્ટ દેખાય એવી ટપકા જેવી રચના દેખાય છે કે જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ. આમ દરેક કોષ છે એ આવું કોષ કેન્દ્ર ધરાવે છે. આ કોષ કેન્દ્ર કેવું હોય એના માટે બાજુમાં એક લાક્ષણિક પ્રાણી કોષની આકૃતિ, જે લંબચોરસ ગુલાબી કલરની સેફ્રનિનથી એને અભિરંજિત કરેલું હોય એટલે ગુલાબી રંગથી બતાવેલી છે, જેમાં કોષના વિવિધ ઘટકો આપણે જોઈ શકીએ છીએ. કોષની વિવિધ અંગિકાઓ, કોષ રસ, પણ મધ્યમાં એક મોટો વિભાગ દેખાય છે. આ મોટો વિભાગ એટલે છે આપણું કોષ કેન્દ્ર, જેનો અભ્યાસ આજે આપણે કરવાનું છે. તો આ કોષ કેન્દ્રને અલગથી આકૃતિથી દર્શાવીએ તો એક એવો ડાયાગ્રામ તમારી સામે અત્યારે છે કે જેમાં કોષ કેન્દ્ર અને એના વિવિધ ભાગો તમે જોઈ શકો છો. અહીંયા સ્પષ્ટ 3 વિભાગો આપણને દેખાય છે. એક છે કોષની ફરતેનું આવરણ, તો એને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. અહીંયા તમે જોઈ શકો છો કે આ કોષ કેન્દ્ર પટલ એ બેવડું આવરણ છે.
દ્વિસ્તરીય રચના છે. એમાં બે સ્તર છે, એક ઉપરનું અને એક અંદરનું, આઉટર ન્યુક્લિયર મેમ્બ્રેન અને ઇનર ન્યુક્લિયર મેમ્બ્રેન એવું નામ નિર્દેશમાં લખેલું છે. આમ કોષ કેન્દ્ર છે એ બેવડું આવરણ ધરાવે છે અને આ આવરણ દ્વારા જે દ્રવ્ય ઘેરાયેલું છે એ મધ્યનો વિસ્તાર છે એને કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય કોષ કેન્દ્ર પટલમાં તમને કેટલાક છિદ્રો દેખાઈ રહ્યા છે, જેને કીધેલું છે ન્યુક્લિયર પોર. આ છિદ્ર મારફતે કોષ કેન્દ્રના દ્રવ્યો કોષ રસમાં દાખલ થઈ શકે છે. કોષ કેન્દ્રની અંદર જે કાંઈ પણ બી ઘટકો છે એ કોષની ક્રિયાઓનું સંચાલન કરવા માટેના અગત્યના ઘટકો છે. આવા ઘટકો આ પટલમાંના છિદ્રો મારફતે કોષ રસમાં દાખલ થઈ શકે છે. કોષ કેન્દ્રને વધારે ઊંડાણથી સમજવા માટે તમને એક બીજા ચિત્રનો આપણે લાભ લેશું કે જે પણ કોમ્પ્યુટરાઇઝ તૈયાર કરેલું એનિમેટેડ ચિત્ર છે, જેમાં આપણને કોષ કેન્દ્રના વિવિધ ભાગો દેખાઈ રહ્યા છે. જો તમે અત્યારે કોષ કેન્દ્રની આસપાસનું બેવડું આવરણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જેમાં આવેલા છિદ્રો પણ આપણે જોઈ શકીએ છીએ. અંદરનું દ્રવ્ય મુખ્ય બે વિસ્તારો ધરાવે છે. આકૃતિમાં અહીંયા બદામી અને લાલ રંગથી બતાવેલા છે, પણ એ બદામી અને લાલ રંગ જ હોવો જરૂરી નથી, પણ બે ઘટકો છે એવું દર્શાવવા માટે આ બે રંગ દર્શાવેલા છે. જેમાં અંદરનો મધ્ય વિસ્તાર જે લાલ રંગથી બતાવેલો છે એને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા, અને એની આસપાસ જે તંતુમય જાળીમય વિસ્તારો છે એને કહેવામાં આવે છે રંગસૂત્ર દ્રવ્ય. આમ વિદ્યાર્થી મિત્રો, આપણું કોષનું કેન્દ્ર છે એ મુખ્યત્વે બે ઘટકો ધરાવે છે, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય. જે પૈકી આ કોષ કેન્દ્રિકા છે એ આરએનએ ધરાવે છે. આરએનએ એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ, એક પ્રકારનું એ પણ રસાયણ જ છે. રિબોઝ ન્યુક્લિક એસિડ નાઇટ્રોજન સંયોજનો છે. જ્યારે રંગસૂત્ર દ્રવ્ય છે એ ડીએનએ ધરાવે છે. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ ડીએનએ એ ખૂબ જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્વનું સંયોજન છે. એ તમે આગળ ઉપર પણ શીખશો. તમારી જાણકારી માટે અહીંયા તમને ડીએનએની રચનાનું એક ચિત્ર પણ તમારી સ્ક્રીન ઉપર મૂકેલું છે. આ ડીએનએ એ ખાસ પ્રકારના, જેમ કેમ ABCDની અંદર 26 અક્ષરો હોય અને એનાથી જુદા જુદા શબ્દો બને, એમાં ડીએનએ પાસે 4 અક્ષરો છે. ટૂંકમાં 4 પ્રકારના સંયોજનો છે અને આ 4 પ્રકારના સંયોજનો જુદી જુદી રીતે જોડાઈ અને અનેક પ્રકારના સંયોજનો બનાવે છે. અને એ જુદા જુદા પ્રકારના સંયોજનો એટલે દરેક જુદા જુદા સજીવનું જનીન દ્રવ્ય. વિદ્યાર્થી મિત્રો, જીવસૃષ્ટિમાં કોઈ પણ બે સજીવોનું જનીન દ્રવ્ય ક્યારેય સરખું હોતું નથી. અને આ જનીન દ્રવ્ય ડીએનએનો જે ચોક્કસ ખંડ છે, જે આવી લાંબી તંતુ જેવી રચના છે એને આપણે ડીએનએ કહેશું. અને ડીએનએનો જે એક ટુકડો હોય, એક ચોક્કસ ખંડ હોય, એ ખંડને આપણે જનીન તરીકે ઓળખશું. આવા જનીનો એ સજીવના વિવિધ લક્ષણો માટે જવાબદાર હોય છે. કોઈ પણ સજીવ અને એના જુદા જુદા લક્ષણો આવા જનીનોના ખંડ દ્વારા નક્કી થતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યના શરીરની અંદર 100 ટ્રિલિયન જેટલા કોષ હોય. 100 ટ્રિલિયન એટલે 10⁻14 જેટલા કોષ હોય. દરેક કોષની અંદર આવું એક કોષ કેન્દ્ર છે. દરેક કોષ કેન્દ્રની અંદર આવા રંગસૂત્રો છે અને દરેક કોષની અંદર આવા 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો હોય છે. દરેક રંગસૂત્ર 30,000 કરતાં પણ વધારે જનીનો ધરાવે છે. અને આવા જનીનો એ સજીવના વિવિધ લક્ષણો માટે જવાબદાર છે. તમારું વજન કેવું હશે, કોઈ માણસ જાડા હોય, કોઈ પાતળા હોય, કોઈ ઊંચા હોય, કોઈ નીચા હોય, કોઈ ગોરા હોય, કોઈ કાળા હોય, વાળનો રંગ જુદો હોય, આંખનો રંગ જુદો હોય, ચામડીનો રંગ જુદો હોય. તો આ બધી જ વસ્તુઓ ડીએનએના ખંડ દ્વારા એટલે કે જનીનો દ્વારા નક્કી થતું હોય છે. અને આવા જનીનો દરેક સંતતિઓને ઉત્પન્ન થતો, ખાલી મનુષ્ય જાતિની વાત નથી થતી અહીંયા, દરેક સજીવ અથવા તો દરેક નવો કોષ
કે જે ઉત્પન્ન થાય છે એને આવું જનીન દ્રવ્ય એના પિતૃ સજીવો તરફથી પ્રાપ્ત થાય છે. દરેક સંતતિઓ આવા ડીએનએ આવું જનીન દ્રવ્ય એની પિતૃ સજીવો પાસેથી પ્રાપ્ત કરે છે. બરાબર, આ તમારી જાણકારી માટેની વાત હતી. તમારે યાદ રાખવાની પરીક્ષાની દ્રષ્ટિએ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતીને ફરીથી રિપીટ કરીએ તો કોષ કેન્દ્ર સંદર્ભે આપણે આટલી બાબતો યાદ રાખશું કે કોષ કેન્દ્ર મુખ્ય 2 વિસ્તારો ધરાવે છે. કોષ કેન્દ્ર પટલ, આ માહિતી તમારી સ્ક્રીન ઉપર મેં લખીને પણ રાખી છે એટલે તમે એને યાદ રાખી શકો, નોટબુકમાં નોંધી શકો. સ્ક્રીન ઉપર જે માહિતી લખેલી આવે એ તમારે નોટબુકમાં નોંધી લેવી અને એને ધ્યાનથી સમજી લેવી, જે પ્રશ્ન તરીકે પરીક્ષામાં પણ ઉપયોગી હોય છે. અને પાઠ્યપુસ્તકમાં આવી બાબતોને અંડરલાઈન કરવાની ટેવ રાખવાની, જેથી વાંચતી વખતે આપણે એને ફરીથી યાદ કરી શકીએ. આમ કોષ કેન્દ્ર વિશે આપણે શું કહી શકશું તો કે એને મુખ્ય 2 વિસ્તારો છે. એક કોષ કેન્દ્ર પટલ અને બીજું છે કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્ર પટલ છે એ એક બેવડું દ્વિસ્તરીય આવરણ છે કે જે કોષ કેન્દ્રના ઘટકોને ઘેરવાનું કામ કરે છે અને કોષ રસથી એને અલગ રાખે છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો મારફતે કોષ કેન્દ્રના દ્રવ્યો કોષ રસમાં દાખલ થઈ શકે છે. કોષ કેન્દ્ર રસ છે એ 2 વસ્તુઓ ધરાવે છે, 2 ઘટકો ધરાવે છે. એક છે કોષ કેન્દ્રિકા અને બીજું છે રંગસૂત્ર દ્રવ્ય. કોષ કેન્દ્રિકા એ આરએનએ ધરાવે છે. આરએનએ જે અહીંયા તમારી સ્ક્રીન ઉપર એનું નામ પણ લખેલું છે અને આ પૂરા નામ આપણે યાદ રાખવાના છે. આરએનએ એટલે એક પ્રકારનું સંયોજન છે. કયું સંયોજન છે કે રિબોઝ ન્યુક્લિક એસિડ. રિબોઝનો આર, ન્યુક્લિકનો એન અને એસિડનો એ, એટલે એને ટૂંકમાં કહેવાય આરએનએ. આમ કોષ કેન્દ્રિકા આરએનએ ધરાવે છે અને ખાસ કરી અને એ રિબોઝોમ્સની ઉત્પત્તિનું સ્થાન છે, જે પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે. કોષમાં જે પ્રોટીનનું સંશ્લેષણ થાય, પ્રોટીન સંગ્રહિત થાય, એના માટે રિબોઝોમ્સ જોઈએ અને રિબોઝોમ્સ ઉત્પન્ન કરવાનું કામ આ કોષ કેન્દ્રિકાની અંદર આવેલા આરએનએ ઘટક દ્વારા, કોષ કેન્દ્રિકા દ્વારા થાય. બીજું આવે છે રંગસૂત્ર દ્રવ્ય. આ રંગસૂત્ર દ્રવ્ય છે એ ડીએનએ ધરાવે છે કે જે વારસાગત લક્ષણો માટે જવાબદાર છે. ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબો નો ડી, ન્યુક્લિકનો એન અને એસિડનો એ, આમ એને ટૂંકમાં કહેવાય છે ડીએનએ. અને આ ડીએનએ એ આપણા કોષનું ખૂબ મહત્વનું રસાયણ છે. કોષના વિવિધ કાર્યો અને વારસાગત લક્ષણો એના આધારે નક્કી થતા હોય છે અને દરેક સંતતિઓને આ ડીએનએ એના પિતૃ સજીવો તરફથી પ્રાપ્ત થાય છે. સામાન્ય સંજોગોમાં કોષના કેન્દ્રમાં આ રંગસૂત્ર દ્રવ્ય એ કોષ રસ તરીકે, દ્રવ્ય તરીકે તંતુમય જાડી સ્વરૂપે રહેલું હોય છે. પરંતુ જ્યારે કોષ વિભાજન થાય, એક કોષનું 2 કોષમાં રૂપાંતર થાય, તો એવા વખતે પણ આ કોષ કેન્દ્ર અગત્યની ભૂમિકા ભજવે છે અને આ રંગસૂત્રો દ્રવ્ય છે એ રંગસૂત્રોમાં ફેરવાય છે, જેની વાત આપણે આ પ્રકરણના છેલ્લા મુદ્દા કોષ વિભાજન વખતે કરીશું. બરાબર, તો આ વાત થઈ કોષ કેન્દ્રની. આવું જે કોષ કેન્દ્ર છે, સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્ર પટલ ધરાવતું અને કોષ કેન્દ્ર રસ ધરાવતું, આવું કોષ કેન્દ્ર જે કોષ ધરાવે એને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે. યુકેરિયોટિક સજીવો એને કહેવામાં આવે કે જેના કોષમાં આવું સ્પષ્ટ વિકસિત કોષ કેન્દ્ર છે. પણ કેટલાક સૂક્ષ્મજીવી બેક્ટેરિયા જેવા એક કોષી સજીવો આવું સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા નથી, પણ એના બદલે એ માત્ર કેન્દ્રીય વિસ્તારમાં ન્યુક્લિક એસિડ નો જથ્થો ધરાવે છે અને એની ઉપર કોઈ આવરણ કે પટલ હોતું નથી. આવા વિસ્તારને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર છે, પણ આવા જે સાદા સજીવો છે, પ્રાથમિક કક્ષાના સજીવો છે, એને સ્પષ્ટ વિકસિત કોષ કેન્દ્ર નથી.
માત્ર એ ન્યુક્લિક એસિડનો જથ્થો ધરાવે છે અને એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ તરીકે એને ઓળખવામાં આવે છે, કે જેની ઉપર કોઈ પટલમય આવરણ હોતું નથી. આ સિવાય એમાં અન્ય કોઈ પટલમય અંગિકાઓ પણ હાજર હોતી નથી. જે ઉચ્ચ કક્ષાના વિકસિત કોષોમાં કણાભસૂત્ર અથવા તો ગોલ્ગી કાય અથવા તો હરિતકણ જેવા પટલમય અંગિકાઓ, વિકસિત અંગિકાઓ હોય એવી કોઈ અંગિકાઓ આવા કોષમાં જોવા મળતી નથી. તો આવા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને પ્રોકેરિયોટ્સ અથવા તો પ્રોકેરિયોટિક સજીવો તરીકે એને ઓળખવામાં આવે. જેનું કોષ કેન્દ્ર વિકસિત છે એ યુકેરિયોટિક અને જેનું કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે એ પ્રોકેરિયોટિક. સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી સજીવો. આમ કોષ કેન્દ્રની રચનાના આધારે આપણે સજીવોને બે પ્રકારોમાં વહેંચી શકશું: સુકોષ કેન્દ્રી સજીવો અને આદિકોષ કેન્દ્રી સજીવો. કેટલાક જીવાણુઓ, બેક્ટેરિયા જેવા સજીવો છે એને આદિકોષ કેન્દ્રી સજીવો કહેશું. બાકીના બધા જ વનસ્પતિ અને પ્રાણીઓ જે ઉચ્ચ કક્ષાના વિકસિત જીવો છે એ સંપૂર્ણ વિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે, એટલે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો ગણી શકાય. આ બંનેનો તફાવત આપણને આવી શકે, જે આપણાના પછીના મુદ્દામાં પણ જોઈએ. આગળની વાત કરશું આપણે કોષ રસની. જો મિત્રો, આપણે કોષની રચનામાં સૌથી ઉપરના આવરણની વાત કરી, જેને કીધું કોષ રસ પટલ. પછી એની મધ્યની મહત્વની અંગિકા કોષ કેન્દ્ર વિશેની વાત કરી. આ બંનેની વચ્ચે ફેલાયેલું, વચ્ચે વિસ્તરેલું જે પ્રવાહી દ્રવ્ય છે એને કહેવામાં આવે છે કોષ રસ. આગળ આપણે જે કોષ સંશોધનોના ઇતિહાસની વાત કરી એ તમને યાદ હોય તો તમે કહી શકશો કે આ કોષ કેન્દ્ર વિશે આપણને માહિતી આપી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે, જ્યારે કોષ રસ વિશે ની માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા પાર્કિન્જે, અને એમણે પ્રોટોપ્લાઝમ એવું આવું કોષ રસને નામ આપ્યું. તો જે કોષનો આધાર દ્રવ્ય છે, કોષના વિવિધ કાર્યો કરવા માટેનું જે માધ્યમ છે એ આ કોષ રસની વાત કરીએ તો એને મુખ્ય બે ઘટકોમાં આપણે વહેંચી શકીએ. કોઈ પણ કોષ છે એનું કોષ રસ બે ઘટકો ધરાવે છે. એક નિર્જીવ તરલ પ્રવાહી દ્રવ્ય કે જેમાં વિવિધ રસાયણો છે, અને બીજું જીવંત અંગિકાઓ ધરાવે છે કોષરસની અંદર. આગળના ચિત્રમાં તમે જોઈ શકશો કે જે કોષ છે એ કોષની વચ્ચેના પ્રવાહી માધ્યમમાં એક તો તરલ પ્રવાહી છે અને પ્રવાહીની અંદર જુદી જુદી અંગિકાઓ વિસ્તૃત થયેલી છે, વિતરિત થયેલી છે, અને આ બધી અંગિકાઓ કોષ માટે વિવિધ કાર્યો કરશે. આમ આપણે કોષ રસને બે વિભાગોમાં વહેંચશું, બે ઘટકોમાં જોશું. એક છે એનું તરલ પ્રવાહી દ્રવ્ય અને બીજું છે આ પ્રવાહી દ્રવ્યની અંદર રહેલી વિવિધ અંગિકાઓ. તો મિત્રો, પ્રવાહી દ્રવ્યની વાત કરીએ તો એ પ્રવાહી એટલે છે કે એમાં મોટા ભાગનું પાણી છે. લગભગ 90% જેટલું પાણી હોય. કોષરસના બંધારણમાં મોટા ભાગનું પાણી છે, અને એટલે જ આપણે વધારે પાણી પીવાની ટેવ રાખવી જોઈએ, તો આપણા કોષ છે એને પૂરતું પાણી મળી રહે અને એની વિવિધ જૈવિક ક્રિયાઓ યોગ્ય માધ્યમમાં કરી શકે. આમ 90% જેટલું પાણી છે, પણ પાણીની અંદર એની સાથે કેટલાક પ્રોટીન્સ આવેલા હોય છે. ટ્યુબ્યુલિન છે, એક્ટિન છે, કેરેટીન છે, એવા કેટલાક પ્રોટીન તંતુઓ એ કોષનો આકાર જાળવી રાખવાનું કામ કરે છે અને કોષની વિવિધ ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. પછી આ પ્રવાહી દ્રવ્યમાં કેટલાક સંગ્રહિત દ્રવ્યો છે કે જે કોષના પોષક દ્રવ્ય તરીકે ઉપયોગી થાય છે, જેમ કે સ્ટાર્ચ છે, ગ્લાયકોઝન છે, ચરબી છે. વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો ગ્લુકોઝ તૈયાર થાય, એ પણ આ પ્રવાહી દ્રવ્યની અંદર રહેલું હોય. ગ્લુકોઝનો ઉપયોગ થાય, ન ઉપયોગ થયેલો ગ્લુકોઝ છે એ સ્ટાર્ચમાં ફેરવાય અને એ કોષરસની અંદર રહેલો હોય. આવી રીતના સ્ટાર્ચ છે આપણા પ્રાણી શરીરના કોષોમાં જે પોષક દ્રવ્યો કોષમાં દાખલ થયા હોય અને એનો ઉપયોગ ન થાય તો એ ગ્લાયકોઝન સ્વરૂપે સંગ્રહિત થાય. આવા સ્ટાર્ચ છે, ગ્લાયકોઝન છે, ચરબી છે, એવા સંગ્રહિત દ્રવ્ય દરેક કોષના કોષરસની અંદર ભળેલા હોય છે. આ સિવાય
એમાં અદ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો પણ હોય છે કે જે કોષ માટે નકામા છે અને કોષ અનુકૂળતાએ એનો ત્યાગ કરશે, નિકાલ કરશે. આમ કોષ રસની અંદર શું શું હોય છે? 4 વસ્તુઓની વાત થઈ. એક છે પાણી, બીજું છે પ્રોટીન તંતુઓ, ત્રીજું છે સંગ્રહિત દ્રવ્યો અને ચોથું છે ઉત્સર્ગ દ્રવ્યો. આ બધાનું મિશ્રણ એક તરલ પ્રવાહી બનાવે અને આ પ્રવાહીની અંદર કેટલીક અંગિકાઓ કોષરસની અંદર વિતરિત થયેલી હોય છે. કેટલીક અંગિકાઓના નામ લઈએ આપણે આ બધી જ અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે ક્રમશઃ, પણ અત્યારે ખાલી નામ એના લઈએ તો અંતઃકોષરસ ઝાડ છે, ગોલ્ગીકાય છે, લાઇસોઝોમ્સ છે, કણાભસૂત્ર છે, રંજક દ્રવ્ય છે, રસધાની છે. આ બધી અંગિકાઓનો અભ્યાસ આપણને આ પ્રકરણમાં તમારા સિલેબસમાં આપેલો છે, જેને એક પછી એક આપણે અંગિકાઓ વિશે ચર્ચા કરશું, એની રચના કેવી હોય અને શું કાર્ય કરે એ વિશે માહિતી મેળવશું. બરાબર? તો આ સુકોષ કેન્દ્રી કોષના કોષરસની અંદર ના ઘટકોની વાત થઈ. પણ જે આદિકોષ કેન્દ્રી કોષ છે, આગળ આપણે જોયું એ પ્રમાણે પ્રાથમિક કક્ષાનો કોષ છે, એમાં આ પ્રવાહી દ્રવ્ય તો હોય છે પણ એમાં પટલમય અંગિકાઓ હાજર હોતી નથી. અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર આવી કોઈ પટલમય અંગિકાઓ હાજર ન હોવાને કારણે કોષની વિવિધ ક્રિયાઓ કોષરસીય માધ્યમ દ્વારા થતી હોય છે. પણ આ ક્રિયાઓ પણ પ્રાથમિક કક્ષાની હોય. ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રી કોષમાં જે જટિલ પ્રક્રિયાઓ થઈ શકતી હોય એવી આ કોષમાં થતી નથી. દાખલા તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય તો એમાં હરિત દ્રવ્ય છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર હરિત કણમાં હરિત દ્રવ્ય હોય, પણ આદિકોષ કેન્દ્રી કોષમાં જેનું કોષરસ પટલ છે એની સાથે પુટિકા સ્વરૂપે પોટલી જેવી રચનામાં આ ક્લોરોફિલ હરિત દ્રવ્ય ગોઠવાયેલું હોય કે જેના દ્વારા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. આમ આદિકોષ કેન્દ્રી કોષોમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. બરાબર? તો આપણે કોષ કેન્દ્ર અને કોષ રસના સંદર્ભમાં કોષને 2 વિભાગોમાં વહેંચી શકીએ, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. વિદ્યાર્થી મિત્રો, આનો તફાવત તમને પૂછાતો હોય છે તો બે વચ્ચે શું ભેદ છે? બંને વચ્ચે મુખ્ય તફાવત આપણે એ આપી શકીએ કે આદિકોષ કેન્દ્રી કોષમાં પ્રાથમિક કક્ષાનું અલ્પ વિકસિત કોષ કેન્દ્ર છે કે જેની ઉપર કોઈ આવરણ હોતું નથી. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનો અભાવ હોય છે. માત્ર પ્રાથમિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોઇડ સ્વરૂપે કેન્દ્રીય વિસ્તાર આવેલો હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં તમને અહીંયા ચિત્રમાં બંને કોષ બતાવેલા છે કે જેનો ભેદ તમે પારખી શકશો. સુકોષ કેન્દ્રી કોષમાં સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ ધરાવતું કોષ કેન્દ્ર હાજર હોય છે. બીજો તફાવત એ આપી શકીએ કે આદિકોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં તમે જોઈ શકો છો કે ગોલ્ગીકાય, કણાભસૂત્ર, હરિતકણ વગેરે જેવી અંગિકાઓ હાજર છે, પટલમય અંગિકાઓ. ત્રીજી વસ્તુ કે આદિકોષ કેન્દ્રી કોષ છે એનું કદ પ્રમાણમાં નાનું હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષ એના કરતાં કદમાં થોડો મોટો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પટલમય અંગિકાઓનું મહત્વ આપણે વાયરસના ઉદાહરણ દ્વારા સમજી શકીએ. તમારા સ્ક્રીન ઉપર હવે ફરીથી પાછી 2 આકૃતિઓ તમે જોઈ શકો છો, જેમાં પહેલી આકૃતિ છે એને તો કદાચ અત્યારે તમે બહુ સારી રીતે ઓળખતા હશો. શેની આકૃતિ છે એ ખ્યાલ આવી ગયો હશે તમને. અત્યારના જેણે હાહાકાર મચાવી દીધો છે અને જેના કારણે આપણે આ રીતે ભણી રહ્યા છીએ એ કોરોના વાયરસની છે. પહેલું ચિત્ર છે એ કોરોના વાયરસ બતાવે છે. બાજુમાં આ વાયરસની સંરચના બતાવેલી છે. વાયરસ એ એક એવી રચના છે કે જેમાં પ્રોટીન અને કેટલોક બેઝિક જનીન દ્રવ્ય છે, પણ એવું કોઈ પટલમય ભાગ ન હોવાને કારણે એ મુક્ત અવસ્થામાં નિર્જીવ તરીકે વર્તે છે. માત્ર સજીવ કોષમાં દાખલ થાય ત્યારે જ એ સજીવ તરીકે વર્તી અને એની સંખ્યામાં વધારો કરી શકે છે. કોરોનાથી બચવાનો આ જ ઇલાજ છે કે એને આપણે આપણા શરીરમાં દાખલ ન થવા દઈએ. એટલે જ આપણે માસ્ક પહેરવાની વાત છે અને હાથ ધોવાની વાત છે કે વારે વારે, કેમ કે હાથ મારફતે
શ્વાસ મારફતે અને મોઢા મારફતે આપણા શરીરમાં દાખલ થાય. એટલે વારંવાર હાથ ધોઈએ તો આ વાયરસ આપણા શરીરમાં દાખલ ન થઈ શકે, અને માસ્ક પહેરી રાખીએ તો શ્વાસ મારફતે એ આપણા શરીરમાં દાખલ ન થઈ શકે, અથવા તો જે ચેપગ્રસ્ત વ્યક્તિ છે એના દ્વારા વાયરસ ફેલાતો અટકે. તો આવું શા માટે છે? વાયરસ શું કામ મુક્ત રીતે સજીવ તરીકે નથી વર્તી શકતો? કારણ કે એની રચનામાં કોઈ પટલમય ભાગો આવેલા નથી. આના આધારે આપણે સમજી શકશું કે પટલમય અંગિકાઓની શું મહત્વ છે. બરાબર. અહીંયા વાયરસ બાબતે એક બાબત એ પણ આપણે નોંધશું કે વાયરસને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહી શકીએ. કારણ કે સામાન્ય સ્થિતિમાં મુક્ત અવસ્થામાં એ નિર્જીવ છે, પણ જ્યારે એ રચના કોઈ સજીવ શરીરના કોષમાં દાખલ થાય ત્યારે એ સજીવ તરીકે વર્તે છે. આમ એ સજીવ અને નિર્જીવને જોડતી કરી ગણી શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી ચર્ચામાં આપણે મુખ્યત્વે 3 બાબતોની ચર્ચા કરી. એક, કોષ કેન્દ્રની રચના અને એનું કાર્ય, કોષ કેન્દ્રના વિવિધ ઘટકો અને શું કાર્ય કરે. બીજી વાત કરી આપણે કોષ રસ, એનું બંધારણ, અને આના આધારે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ કેવા હોય એના તફાવત ની ચર્ચા કરી. આ 3 પ્રશ્નો આજના આપણા આ તાસનું તમારું હોમવર્ક થશે. ફરી મળીશું હવે પછીના તાસમાં, જેમાં આપણે કોષની વિવિધ અંગિકાઓ વિશે અભ્યાસ કરશું.